ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હાલ રાજ્યમાં આટલી ઠંડી નથી પડી રહી. માત્ર વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તેમજ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આ સપ્તાહ હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે, તેમજ આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગમાં હવામાનમાં પલટો આવશે અને હળવું માવઠું થવાની શક્યતાઓ પણ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.